પોરબંદરમાં શ્રી મહાપરિષદ યુવા સંઘ દ્વારા સેવાકીય કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મૂંગા પશુઓને ગરમીની સિઝનમાં તરબૂચ ખવડાવવાનું તેમજ અકસ્માતથી બચવા રેડિયમ લગાવવાની કામગીરી કરવામાં આવી હતી। શ્રી મહાપરિષદ યુવા સંઘ પોરબંદર દ્વારા અનેક સેવાકીય અને ધાર્મિક કાર્યો કરવામાં આવતા હોય છે। સાથે સાથે યુવાનો દ્વારા ગૌમાતાઓ માટે અનેક વખત ગાયો માટે લાડુ, ગાયોના સ્પેશિયલ રેડિયમ પટ્ટા તેમજ ગોળવાળા પાણીનું આયોજન કરવામાં આવતું હોય છે। આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે અસહ્ય ગરમી પડી રહી છે। આ તકે યુવાનો દ્વારા ગાયો માટે તરબૂચ ખવડાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ માર્ગ પર અવારનવાર પશુઓના લીધે અકસ્માતો થતા હોય છે। તેના ભાગરૂપે શ્રી મહાપરિષદ યુવા સંઘના યુવાનો દ્વારા ગાયો તેમજ શ્વાનો માટે સ્પેશિયલ રેડિયમ પટ્ટા પણ બાંધવામાં આવ્યા હતા। આ સેવાકીય ગ્રુપ શ્રી લોહાણા મહાપરિષદ સૌરાષ્ટ્ર ઝોન યુવા પ્રમુખ ગોવિંદાભાઈ ઠકરારની આગેવાનીમાં ઉત્તમ અને સરાહનીય કાર્ય કરતો આવ્યું છે। આ સેવાકીય કાર્યમાં શ્રી મહાપરિષદ યુવા સંઘ પોરબંદરના પ્રમુખ રાજ પોપટ, સેક્રેટરી હર્ષિલ મજીઠિયા અને ઉપપ્રમુખ શ્યામ ઠકરાર સહિતના જોડાયા હતા। નિપુલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।